Good morning, students. Myself, Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject: Electronics Component and Circuit. Unit name: Semiconductor Diode and its application. Topic name: Introduction of Semiconductor. Objective: Introduction about the semiconductor, energy level and energy band, conductor, insulator, and semiconductor, trivalent, tetravalent, and pentavalent element, crystalline structure, covalent bond, and summary of topic. Now for introduction. Almost all semiconductor device make use of p-type and n-type semiconductor in suitable way. The simplest and the earliest semiconductor device is a semiconductor diode. In order to understand the behavior and working of any semiconductor diode, it is necessary to understand the semiconductor physics. In this topic, we are cover the semiconductor physics. This help to know the working and characteristic of different semiconductor devices like junction diode, vector diode, tunnel diode, transistor, FET, SCR, photodiode, LED, etc. In this unit, we will study the semiconductor physics in a brief and some facts about the diode. The discussion of the semiconductor physics will be limited to just essential to the understand the basic working of devices. Then we shall study the rectifier. તો સેમિકન્ડક્ટર ડિવાઇસીસ જે છે એને રિગાર્ડિંગ આપણે એનું ફિઝિક્સને રિગાર્ડિંગ આપણે આ સેશનની અંદર સ્ટડી કરીશું જેની અંદર ફર્સ્ટ છે પીરિયોડિક ટેબલ. તો પીરિયોડિક ટેબલની અંદર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બોરોન, બ્રોમિલ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનથી લઈને ટોટલ 118 એલિમેન્ટ્સ પીરિયોડિક ટેબલની અંદર આપેલા છે. જે પીરિયોડિક ટેબલ જે છે એ એટોમિક સ્ટ્રક્ચર ઉપરથી દરેક મટીરિયલના એટોમિક સ્ટ્રક્ચર ઉપરથી ડિફાઇન કરીને એને ટેબલમાં પ્લેસ કરેલા છે. આ જે ટેબલ છે એ 3 ભાગમાં ડિવાઈડ છે. ફર્સ્ટ ભાગ જે છે એ કંડક્ટર, સેકન્ડ ભાગ જે છે એ ઇન્સ્યુલેટર એન્ડ થર્ડ ભાગ જે છે એ સેમિકન્ડક્ટર. જે આપણે સેમિકન્ડક્ટર ફિઝિક્સ સ્ટડી કરવાનું છે. તો એ પહેલા આપણે એટોમ એન્ડ મોલિક્યુલ્સ વિશે સ્ટડી કરીએ. તો એટોમ શું છે, એટોમની અંદર શું છે અને એની સાથે ઇલેક્ટ્રોન શું છે. તો તમે ફિગર જુઓ છો કે એટોમ આર મેડ ઓફ 3 ટાઈપ્સ ઓફ particles. First one is a photon, it's a positive charge. Second one is a neutron, they have a no charge. And third one is a electron, it have a negative charge. તો સેન્ટરની અંદર ફોટોન અને ન્યૂટ્રોન અને એની આઉટર ઓર્બિટ્સની અંદર આઉટર એરિયાની અંદર ઇલેક્ટ્રોન્સ હોય છે. તો એ ઇલેક્ટ્રોન્સ જે છે એને રિગાર્ડિંગ ફર્સ્ટ આપણે ટોપિક ભણી રહ્યા છીએ એનર્જી લેવલ. ધ ઓર્બિટ ઓફ ધ ઇલેક્ટ્રોન શો ઇટ્સ એનર્જી લેવલ. તો સેન્ટર શું છે 1p is a center, that means photon and neutron, and the n is equal to 1, n is equal to 2 and n is equal to 3. It's a 1 2 3 are the orbit of this center molecules. So this orbit filled by the mathematical equation 2n square. તો n is equal to 1 હોય તો 2n square, n is equal to 1 નો square is equal to 2. that means કે સેન્ટર પછીની ફર્સ્ટ ઓર્બિટ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ પ્લેસ થશે 2. પછી n is equal to 2 હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ પ્લેસ થાય 8 ઇલેક્ટ્રોન્સ પ્લેસ થાય. n is equal to 3 હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ પ્લેસ થાય 18 ઇલેક્ટ્રોન્સ પ્લેસ થાય. તો આ જે ઇલેક્ટ્રોન્સ જે છે ઇલેક્ટ્રોન્સ જે છે એ શું બતાવે છે એનર્જી લેવલ બતાવે છે. ધ ટોટલ એનર્જી
sum of the kinetic energy and potential energy of the electrons closer to the nucleus is minimum. કે જે સેન્ટર સાથે નિયરના ઇલેક્ટ્રોન્સ છે એની એનર્જી શું હોય છે, મિનિમમ હોય છે, અને સેન્ટરથી જેમ જેમ દૂર જાય એમ એમ ઇલેક્ટ્રોન્સની એનર્જી વધતી જાય છે. તો આ જે ઇલેક્ટ્રોન્સ જે છે એ કઈ રીતે ફિલ થાય છે, 2 n² ફોર્મની અંદર ફિલ થાય છે. અને ઇલેક્ટ્રોન્સની જે ઓર્બિટ છે એ શું બતાવે છે, એનર્જી લેવલ બતાવે છે. તો તમે ફિગર 2માં જુઓ તો ફર્સ્ટ શું છે, તમારું મોલિક્યુલ્સ કે જેની અંદર ફોટોન ન્યુટ્રોન, એની પછી ફર્સ્ટ એનર્જી લેવલ, સેકન્ડ એનર્જી લેવલ, થર્ડ એનર્જી લેવલ, ફોર્થ એનર્જી લેવલ. એવી જ રીતે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સુધી એનર્જી લેવલ, ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન્સ જે છે એ બતાવે છે. તો જે એની એનર્જી છે, તો ધ એનર્જી એક્સપ્રેસ ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 1 electron volt is equal to 1.602 multiplied by 10 raised to minus 19 EV એ એનર્જી લેવલ બતાવે છે. તો ફર્સ્ટ જે તમને ફિગર આપી છે એ હાઇડ્રોજન એટમની ફિગર તમને આપી છે. નાઉ એનર્જી બેન્ડ, the range of energies passes by the electron of the same orbit in a solid is known as a energy band. There are billion of the first orbit electron in a solid with slightly different energy level, which is form a band is known as a first energy band. The these electrons of the second orbit electrons in a solid with the slightly different energy level which form a band is known as a secondary band. તો બેન્ડ કોને કહેવાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની રેન્જ, કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અવેલેબલ હોય એની જે રેન્જ છે એ રેન્જને આપણે શું કહીએ છીએ, એનર્જી બેન્ડ. તો અહીંયા ફર્સ્ટ એનર્જી બેન્ડ એમાં પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય, સેકન્ડ એનર્જી બેન્ડ એની અંદર પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય, થર્ડ એનર્જી બેન્ડ, ફોર્થ એનર્જી બેન્ડ. તો એને રિગાર્ડિંગ આ એનર્જી બેન્ડ જે છે એ 2 માર્ક્સની અંદર યુનિવર્સિટી એક્ઝામમાં આવી શકે છે. તો તમારે આ ફિગર ડ્રો કરી અને એની ડેફિનેશન સમજાવવાની થાય. નાઉ ધ ડેફિનેશન ઓફ વેલેન્સ બેન્ડ, the electron in which outermost orbit are known as a valence electron, and the band of the energy occur by them is known as a valence band. The electron in this band have a highest energy. It may be completely filled or partially filled by the electrons but can never be empty. So what do you mean by the valence band? So center પછીની ફર્સ્ટ ઓર્બિટ, સેકન્ડ ઓર્બિટ, થર્ડ ઓર્બિટ કે જેની અંદર ફૂલ ઇલેક્ટ્રોન પ્લેસ કરેલા હોય નહીં, જેની અંદર પાર્શિયલી અથવા હાફ પાર્શિયલી ઇલેક્ટ્રોન્સ અવેલેબલ હોય, કે જે સેન્ટરથી શું હોય, દૂર હોય. આ જે ઇલેક્ટ્રોન્સ જે છે એની જે એનર્જી લેવલ છે એના કારણે જે આ બેન્ડ બને છે એ બેન્ડને આપણે શું કહીએ છીએ, વેલેન્સ બેન્ડ. એ વેલેન્સ બેન્ડ ક્યારેય પણ ફૂલ હોતો નથી. જો વેલેન્સ બેન્ડ ફૂલ થઈ જાય તો એને આપણે શું કહીએ, થર્ડ એનર્જી બેન્ડ. પણ પાર્શિયલી ફૂલ હોય, સપોઝ કે આ થર્ડ લેવલની અંદર 18 ઇલેક્ટ્રોન્સ પ્લેસ કરવાના છે પણ 18ની જગ્યાએ 16 ઇલેક્ટ્રોન્સ હોય તો એ બેન્ડને શું કહેવાય, વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. વેલેન્સ બેન્ડ ક્યારે પણ ખાલી પણ નથી હોતો અને સંપૂર્ણ ભરેલો પણ હોતો નથી. એની પછી આવે છે કંડક્શન બેન્ડ. તો ઇન મેટલ્સ ધ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આર લૂઝલી bound to the nucleus and can discharge very easily. These electrons can constitute electrical current. The energy band occurred by these free electrons or conduction electrons is called as a conduction band. તો કંડક્શન બેન્ડ શું છે, કે જ્યારે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય એ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ સેન્ટર સાથે જોડાયેલા હોતા નથી, અથવા એનું બોન્ડિંગ જે છે એ સેન્ટર સાથે વધુ હોતું નથી. જો એને
રૂમ ટેમ્પરેચર સિવાય ટેમ્પરેચર અવેલેબલ થાય, લાઇટ એનર્જી અવેલેબલ થાય, તો એ ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી મૂવ થઈને એની ઉપરના ઓર્બિટમાં આવે છે, જે બેન્ડને આપણે શું કહીએ છીએ, કંડક્શન બેન્ડ કહીએ છીએ. સપોઝ કે વેલેન્સ બેન્ડની ઓર્બિટ 5મા નંબરની હોય, એ 5મા નંબરના ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ મૂવ થઈને 6ઠ્ઠા નંબરની ઓર્બિટમાં જાય, તો એ 6ઠ્ઠા નંબરની ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ જ્યારે મૂવ થઈને ફરે છે, તો એ એનર્જી બેન્ડને કયો બેન્ડ કહેવામાં આવે છે, કંડક્શન બેન્ડ કહેવામાં આવે છે. પણ આ મૂવ થવાની જે પ્રોસેસ છે એ શેના ઉપર ડિપેન્ડ હોય છે, ફોરબિડન એનર્જી ગેપ ઉપર ડિપેન્ડ હોય છે. ફોરબિડન એનર્જી ગેપ ઓછો એટલા વેલેન્સ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકે છે, પણ ફોરબિડન ગેપ વધારે હોય તો વેલેન્સ બેન્ડના બધા જ ઇલેક્ટ્રોન્સ કંડક્શન બેન્ડની અંદર મૂવ થઈ શકતા નથી, અને કંડક્શન બેન્ડ પાર્શિયલી ફિલ અથવા ટોટલી એમ્પ્ટી પણ હોય, ટોટલી ખાલી પણ હોય છે. Forbidden energy gap. The energy gap between the valence band and the conduction band is known as a forbidden energy gap. કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો જે ગેપ છે એ બેને શું કહેવામાં આવે છે, ફોરબિડન એનર્જી ગેપ. આની વિડ્થ વધારે હોય તો ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડની અંદર જઈ શકતા નથી. એનો મતલબ એવો થાય કે વેલેન્સ ઇલેક્ટ્રોન્સનું બોન્ડિંગ સેન્ટર સાથે વધારે હોય છે. નાઉ ડેફિનેશન ઓફ કંડક્ટર, કે કંડક્ટર શું છે. ધીસ સબસ્ટન્સ લાઇક એલ્યુમિનિયમ, સિલ્વર, કોપર આર નોન એઝ અ કંડક્ટર. તો એક્ઝામની અંદર કંડક્ટર, ઇન્સ્યુલેટર, સેમી કંડક્ટર, ગુજરાતીમાં કહેવાય વાહક, અવાહક અને અર્ધવાહક, એને એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવો. તો સૌથી પહેલાં તમારે કંડક્ટરનો આ એનર્જી બેન્ડ ડાયાગ્રામ ડ્રો કરવાનો, જેની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ સાથે જ છે, ઓવરલેપમાં છે, જેની અંદર ફોરબિડન ગેપ આવે નહીં. એટલે કંડક્ટર કોને કહેવાય, કે જે મટીરિયલમાંથી કરંટ ઇઝીલી પાસ થઈ શકતો હોય એને શું કહેવાય, કંડક્ટર. જેની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે કોઈ પણ ફોરબિડન ગેપ રહેતી નથી. ઇન્સ્યુલેટર, કયા ઇન્સ્યુલેટર કહેવાય, ગ્લાસ, માઇકા, પ્યોર વોટર આર નોન એઝ અ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર ડઝ નોટ એલાઉ પાસીસ અ કરંટ ફ્લો ધેન. જેની અંદર આપણે જોઈએ છે કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે ફોરબિડન ગેપ શું છે, વધારે છે, જેના કારણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ક્યારે પણ કંડક્શન બેન્ડની અંદર જઈ શકતા નથી, જેના કારણે કરંટ ફ્લો થઈ શકતો નથી. અને આની અંદર વેલેન્સ બેન્ડ જે છે ફૂલ્લી ભરેલો હોય અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. હવે એની પછી શું છે, સેમી કંડક્ટર, કે જેની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ શું છે, લેસ છે, જેની અંદર વેલેન્સ બેન્ડમાં પણ ઇલેક્ટ્રોન્સ છે અને કંડક્શન બેન્ડની અંદર પણ ઇલેક્ટ્રોન્સ આવેલા છે. પણ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન્સ કંડક્શન બેન્ડમાં ક્યારે જાય છે, કે રૂમ ટેમ્પરેચર કરતાં વધારે હીટ અથવા લાઇટ આપણે આપવામાં આવે મટીરિયલને, તો ઇલેક્ટ્રોન્સ એનર્જાઇઝ થાય છે, અને એ એનર્જાઇઝ થયેલા વેલેન્સ ઇલેક્ટ્રોન મૂવ થઈને કંડક્શન બેન્ડની અંદર જાય છે. એટલે સેમી કંડક્ટરની ડેફિનેશન શું થાય, કે ઇન્સ્યુલેટરની જેમ કરંટ પાસ પણ થવા નથી દે, પાસ થવા દે છે, અને કંડક્ટરની જેમ મેક્સિમમ કરંટ પાસ પણ થવા દેતા નથી. એને શું કહેવામાં આવે છે, સેમી કંડક્ટર કહેવામાં આવે છે. એમાં જર્મેનિયમ અને સિલિકોન અને કાર્બન આ ત્રણ કયા છે, સેમી કંડક્ટિંગ મટીરિયલ છે. એની પછી ડેફિનેશન આવે ટ્રાઇવેલેન્ટ એલિમેન્ટ. આ પણ જીટીયુ એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમની અંદર થર્ડ કોલમની અંદર લાસ્ટ ઓર્બિટની અંદર 3 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે. એથી આ એલિમેન્ટને કયા એલિમેન્ટ કહેવામાં આવે છે,
ટ્રાઇવેલેન્ટ એલિમેન્ટ કે આપણું આ સેન્ટર છે, સેન્ટરની છેલ્લી ઓર્બિટની અંદર આપણે જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોન્સ છે, 1 2 અને 3. તો આ તમને જે એટોમિક સ્ટ્રક્ચર આપ્યું છે એ કઈ મટીરિયલનું એલિમેન્ટનું આપ્યું છે, બોરોનનું આપ્યું છે. તો બોરોનના છેલ્લા એલિમેન્ટની અંદર 3 જ ઇલેક્ટ્રોન્સ હોય છે આઉટર ઓર્બિટમાં, એથી એને શું કહેવાય, ટ્રાઇવેલેન્ટ એલિમેન્ટ. એની પછી ટેટ્રાવેલેન્ટ એલિમેન્ટ કે સિલિકોન, જર્મેનિયમ, કાર્બન અને લીડ, જેની આઉટર ઓર્બિટની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ અવેલેબલ હોય છે. એટલે આ ગ્રીન કરેલા 4 ઇલેક્ટ્રોન્સ છે, એટલે આને કયું એલિમેન્ટ કહેવાય, ટેટ્રાવેલેન્ટ એલિમેન્ટ કહેવાય. એની પછી શું આવે, પેન્ટાવેલેન્ટ એલિમેન્ટ. તો પેન્ટાવેલેન્ટ એલિમેન્ટની અંદર ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, કે જે આઉટર ઓર્બિટની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ છે, 5 ઇલેક્ટ્રોન્સ છે. એટલે 5 ઇલેક્ટ્રોન્સને આપણે શું કહીએ છીએ, પેન્ટાવેલેન્ટ એલિમેન્ટ. એટલે આ 3 ડેફિનિશન જે છે એ 2 માર્ક્સની અંદર આવે કે વોટ ડુ યુ મીન બાય ટ્રાઇવેલેન્ટ, વોટ ડુ યુ મીન બાય ટેટ્રાવેલેન્ટ, વોટ ડુ યુ મીન બાય પેન્ટાવેલેન્ટ. તો ડેફિનિશન બધાની સરખી જ છે, ખાલી નંબર બદલાય છે. કે જે એલિમેન્ટની આઉટર ઓર્બિટની અંદર 3 ઇલેક્ટ્રોન્સ હોય તો એને ટ્રાઇવેલેન્ટ, જે એલિમેન્ટની આઉટર ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન્સ હોય એને ટેટ્રાવેલેન્ટ, અને જે એલિમેન્ટની આઉટર ઓર્બિટની અંદર 5 ઇલેક્ટ્રોન્સ હોય તો એને પેન્ટાવેલેન્ટ એલિમેન્ટ કહેવામાં આવે છે. એની પછી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ઓફ ધ સેમિકન્ડક્ટર મટીરિયલ. તો સિલિકોન અને જર્મેનિયમ હેઝ અ 4 valence electron. So at a first sight it's look that the orbit is incomplete and might behave as a conductor. તો તમે આ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર જુઓ તો એક એસ આપેલો છે અને એની આઉટર ઓર્બિટ એટલે છેલ્લી ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન્સ આપેલા છે, 4 ઇલેક્ટ્રોન્સ આપેલા છે. પણ એક મટીરિયલની અંદર એક એટોમ ના હોય, નંબર ઓફ એટમ્સ હોય. તો અહીંયા તમે બીજી ફિગરમાં જુઓ છો કે જેની અંદર 1 2 3 4 અને 5 સિલિકોન એટમ્સ આપેલા છે, જેની આઉટર ઓર્બિટની અંદર 4 4 ઇલેક્ટ્રોન્સ છે. તો એ 4 ઇલેક્ટ્રોન્સ જે છે એ બીજા સેન્ટર સાથે ઇલેક્ટ્રોનને શું કરે છે, શેર કરે છે. એટલે ફર્સ્ટ સિલિકોનને એક ઇલેક્ટ્રોન્સ અને સેકન્ડ સિલિકોનના ઇલેક્ટ્રોન્સને અહીંયા ઇલેક્ટ્રોન શેર કરે છે. એટલે વચ્ચેનું જે સેન્ટર છે એમાં બધે 4 4 ઇલેક્ટ્રોન શેર થાય છે. એટલે ટોટલ કેટલા થાય, 8 ઇલેક્ટ્રોન્સ થાય. અને એટલે 8 ઇલેક્ટ્રોન્સના કારણે આઉટર ઓર્બિટ શું થઈ જાય છે, ફૂલ થઈ જાય છે. એટલે આ જે સ્ટ્રક્ચર તમને દેખાય છે 5 સર્કલ વાળું, એ જે સ્ટ્રક્ચર છે એ ક્રિસ્ટલાઇન લેટાઇસ સ્ટ્રક્ચર જેવું દેખાય છે, એટલે આપણે એનું નામ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર પાડ્યું છે. વોટ ડુ યુ મીન બાય ધ કોવેલેન્ટ બોન્ડ? તો કોવેલેન્ટ બોન્ડ શું છે કે જ્યારે આપણે આ જોઈએ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર, તો આ સિલિકોન અને બીજો સિલિકોન એ બંને જ્યારે ઇલેક્ટ્રોન શેર કરે છે ત્યારે આ જે બોન્ડિંગ રચાય છે એ બોન્ડિંગને શું કહેવામાં આવે છે, કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. ધ ઇલેક્ટ્રોન સરાઉન્ડિંગ each atom in the semiconductor are a part of the covalent bond. A covalent bond consists of a two atoms sharing a pair of the electrons. Each atom forms a four covalent bond with the four surrounding atom. તો આપણે આ સેન્ટરમાં જોઈએ તો એના પોતાના 4 ઇલેક્ટ્રોન્સ અને બીજા સેન્ટરના એક ઇલેક્ટ્રોન્સને શું કરે છે, શેર કરે છે. એ શેર કરે છે એટલે આ જે બોન્ડિંગ રચાય છે એ બોન્ડને શું કહેવામાં આવે છે, કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. એટલે આજે આપણે જે પોર્શન ચલાવ્યો એ બધો પોર્શન યુનિવર્સિટી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે કયા કયા પોર્શન ચલાયા, ઇન્ટ્રોડક્શન, એનર્જી લેવલ એન્ડ એનર્જી બેન્ડ, જે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. કંડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમી કંડક્ટર, 2 માર્ક્સ એઝ વેલ એઝ 3 માર્ક્સનો ક્વેશ્ચન. ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ એન્ડ પેન્ટાવેલેન્ટ એલિમેન્ટ, જે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર એન્ડ કોવેલેન્ટ બોન્ડ, એ પણ 2 માર્ક્સનો યુનિવર્સિટીની અંદર એક્ઝામની અંદર પૂછાય એવા ક્વેશ્ચન્સ છે. એટલે આ પોર્શન આપણે આટલા કવર કર્યા. થેન્ક યુ વેરી મચ.